જીવનમાં કોણ સંગી અને કોણ સાચા સગા છે. કેમ કે આ પહેલી રાણી કોણ છે? અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિ કોણ છે? અહીંયા એ પ્રત્યેક વ્યક્તિ એ અહીંયા રાજા છે. અને એની 4 રાણીઓ છે. કેટલી રાણીઓ છે? 4. તો પહેલી રાણી કોણ છે? પહેલી રાણી એટલે પ્રત્યેક વ્યક્તિનું શરીર, જેની ઉપર આપણે એટલું અભિમાન કરતા હોઈએ છીએ અને આપણને લાગે છે કે આની કારણે આપણી શોભા દેખાય છે, તો ત્યારે એ શરીર પણ આપણી જોડે આવતું નથી. બીજી વાત, જે બીજી રાણી હતી, બીજી રાણી માટે જેની માટે વિચારતો હતો જ્યારે મુશ્કેલના સમયમાં મારું સાથ આપશે, તો પ્રત્યેક વ્યક્તિની બીજી રાણી કોણ છે? પ્રત્યેક વ્યક્તિની બીજી રાણી એટલે એનું સ્ટેટસ, એનું જે પદવી હોય એ પદવી. પણ જ્યારે આપણે મરી જઈએ, જ્યારે અંતિમ સમય આવે, ત્યારે એ પણ આપણું સાથ આપતી નથી. કેમ કે આપણે નહીં હોય તો એ થોડીને રડવાની છે, એમાં આવીને કોઈ બીજું બેસી જવાનું છે. અને ત્રીજી રાણી એટલે આપણું ફ્રેન્ડ સર્કલ. ફ્રેન્ડ સર્કલ જેની માટે આપણે વિચારતા હોઈએ, જ્યારે સુખ દુઃખમાં હોઈશું ત્યારે એ આપણું સાથ આપશે. ત્યારે એ લોકો પણ જ્યારે જીવનની સત્યતા શું છે, જ્યારે અંતિમ સમય આવે ને, ત્યારે એ લોકો પણ ઘડીમાં જોતા હોય કે ક્યારે આને બહાર કાઢે અને અમે લોકો ઓફિસમાં જઈએ. કેમ કે આ જ સૌથી મોટી જીવનની સત્યતા છે. અને જ્યારે કોઈ પણ આપણું સાથ ન આપે, ત્યારે આ ચોથી રાણી આપણું સાથ આપે છે. અને ચોથી રાણી કોણ છે? એ ચોથી રાણી એટલે સત્સંગમાં વિતાવેલો ક્ષણ અને સેવામાં વિતાવેલો ક્ષણ જ આપણી જોડે જીવનમાં સદા માટે આવે છે. જ્યારે કોઈ આપણું સાથ આપતું નથી, જ્યારે જીવનમાં કોઈ આપણું સાથ જીવનમાં આપતું નથી, ત્યારે યદિ કોઈ આપણું સાથ આપે છે તો એ તો સત્સંગમાં અને સેવામાં વિતાવેલો ક્ષણ જ આપણું સાથ આપે છે. એ વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ સાખીની અંદર સમજાવી રહ્યા છે. હવે આપણે આગળની સાખીનું ગાન કરીશું, પછી એનું રસદર્શન કરીશું. देह सुरंग यह मति लड़ावेला, देखी देह सुरंग यह मति लड़ावेला, गणिका की सीमित्रता, अंत होएगी भाड़ श्री वल्लभ, अंत होएगी भाड़ श्री वल्लभ, अंत होएगी भाड़ श्री वल्लभ, अंत होएगी भाड़. અહીંયા શ્રીરાય મહાપ્રભુજી આગળ વર્ણન કરતા આગળ કહી રહ્યા છે કે દેખી દેહ સુરંગય મતિ લડાવે લાડ. એટલે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે જ્યારે આપણે એક વૈષ્ણવ બન્યા અને જ્યારે આપણે આ દેહ ધારણ કર્યો, એના પછી આપણી ઓળખાણ શેનાથી છે? આપણી ઓળખાણ તો આ વલ્લભની કંઠીથી છે. અને જ્યારે આપણે એક વૈષ્ણવ બન્યા, એના પછી આપણી સાચી ઓળખાણ તો આ કંઠી છે, આ વલ્લભના નામની કંઠી છે. કેમ કે આપણે જ્યાં પણ જઈએ તો આપણને શું કહે કે આ તો વલ્લભનો વૈષ્ણવ છે, આ તો વલ્લભનો જીવ છે. એટલે તો આપણા ભગવદીજનો પણ ગાતા કહે છે ને, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા. જેને ઊભા થવું હોય, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, શ્રીજીના નામની હો માળા છે ડોકમાં, શ્રીજીના નામની હો માળા છે ડોકમાં.
ધરાય નહીં, પરને પીડાય નહીં. હું પદ ધરાય નહીં, પરને પીડાય નહીં. પદ ધરાય નહીં, પડને પીડાય નહીં. પદ ધરાય નહીં, પરને પીડાય નહીં, કોઈને નિંદાય નહીં. હો 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 હો, માળા છે ડૂકમાં. નિંદાય નહીં હો, માળા છે ડૂકમાં. વલ્લભના નામની હો, માળા છે ડૂકમાં. શ્રી વલ્લભના નામની હો, માળા છે ડૂકમાં. સુખમાં છકાય